રસાયણ વિજ્ઞાન એટલે શું? એની ઉપયોગિતાઓની ચર્ચા અને સમજ. વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તો આપણે સમજવાનું છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને એની ઉપયોગિતાઓની આપણે ચર્ચા કરવાના છે. બરાબર છે? તો સમજાવો કે વિદ્યુત રસાયણ ઘણો વિશાળ અને આંતરિક વિષય છે. તો કઈ રીતના? તો રાસાયણિક પ્રક્રિયામાં અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો અને વિદ્યુત ઉર્જાનો સ્વયંપૂરિત રાસાયણિક પ્રક્રિયાઓને પાર પાડવા માટે થતા ઉપયોગનો અભ્યાસ એટલે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. અહીંયા શાયદ હું સ્વયંપૂરિત બોલ્યો પણ અસ્વયંપૂરિત આવે. તો જો સ્વયંપૂરિત એટલે શું બેટા? જે પોતાની જાતે પ્રક્રિયાઓ થતી હોય એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. કારણ કે જે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે એને આપણે અલ્ટિમેટલી વિદ્યુતમાં કન્વર્ટ કરી દઈશું. અને અસ્વયંપૂરિત પ્રક્રિયાઓ એટલે જે પોતાની જાતે થઈ શકતી નથી. આવી રાસાયણિક પ્રક્રિયાઓ જે પોતાની જાતે થઈ શકતી નથી એને કરવા માટે આપણે શું વાપરીશું? વિદ્યુત ઉર્જા. સમજ પડી ગઈ? તો આ બંનેને લગતો જે અભ્યાસ છે એને આપણે કહીશું વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ઉપયોગિતાઓ. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક ઉપયોગો નીચે મુજબ છે. પહેલો છે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ અથવા રસાયણોનો ઉપયોગ મોટી સંખ્યામાં ધાતુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં, અહીંયા રસાયણોની જગ્યાએ વિદ્યુત રસાયણ કરી દેજો. વિદ્યુત રસાયણનો ઉપયોગ મોટી સંખ્યાની ધાતુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન, ફ્લોરીન આવા રસાયણોના ઉત્પાદનમાં, બીજા ઘણા એવા રસાયણોના વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી શું કરી શકાય છે? બનાવી શકાય છે. બીજી રીતે વિદ્યુત રસાયણનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બેટરી, બળતણ કોષ વિદ્યુત રસાયણના સિદ્ધાંતથી બનાવાય છે અને જેનો ઉપયોગ ઘણા બધા સાધનો અને ઉપકરણોમાં થાય છે. બેટરી અને બળતણ કોષનો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. રાસાયણિક ઉર્જાનું શામાં પરિવર્તન કરે છે? વિદ્યુત ઉર્જામાં. પર્યાવરણ મૈત્રીરૂપ નવી ટેકનોલોજીના સર્જન માટે વિદ્યુત રસાયણનો ઉપયોગ ઘણો અગત્યનો છે. કારણ કે વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન કઈ રીતે કરેલી જે પ્રક્રિયાઓ છે એ ઉર્જા સક્ષમ એટલે કે ઉર્જા તો વધારે આપે છે પણ પ્રદૂષક ઓછી છે. પ્રદૂષણ બહુ ફેલાવતી નથી, ઓછું પ્રદૂષણ ફેલાવે છે. ચોથો મુદ્દો છે વિદ્યુત રસાયણ એ સંવેદી સંકેતોનું મગજના કોષો મારફતે સંચરણ અને તેનાથી પણ ઉલટું કોષોની વચ્ચે સંદેશા વ્યવહાર માટે વિદ્યુત રાસાયણિક મૂળ ધરાવે છે. તો વિદ્યુત રસાયણ ઘણા બધા રસાયણોનો ધાતુઓના ઉત્પાદનમાં વપરાય છે. બેટરી, બળતણ કોષ જે આપણે ચેપ્ટરના અંતમાં ભણીશું એના પાયામાં વિદ્યુત રસાયણ રહેલું છે. પ્રદૂષણ ફેલાવતું નથી, વધુ સક્ષમ છે, એટલે પર્યાવરણ મૈત્રી રૂપ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીમાં વિદ્યુત રસાયણ વિજ્ઞાન આપણને કામ આવે છે. અને વિદ્યુત રસાયણ જે છે એ મગજની અંદર સંવેદી સંકેતો જે છે, બરાબર, મગજને જે સંકેતો મળે છે, સંવેદનાઓનું જે વહન થાય છે આપણા શરીરમાં, એની પાછળ કોનો ભાગ ભજવવામાં આવે છે? કોનો ભાગ માનવામાં આવે છે? વિદ્યુત રસાયણનો ભાગ માનવામાં આવે છે. આમ બધી રીતે વિદ્યુત રસાયણ એટલા માટે જ ઘણો વિશાળ અને આંતરિક વિષય છે. વાત કરીએ ડેનિયલ કોષની રચનાની આકૃતિ દોરી, તેના રાસાયણિક પ્રક્રિયા અને પોટેન્શિયલ જણાવો તથા તે કયા પ્રકારનો કોષ છે તે લખી પ્રાથમિક જાણકારી આપો. તો જો આ ડેનિયલ કોષ વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોને અનુસરતું સૌથી સાદામાં સાદું ઉપકરણ, ડિવાઇસ એટલે ડેનિયલ કોષ. કયો કોષ? ડેનિયલ. આ ડેનિયલ કોષની સમજૂતી આપણે મેળવીએ તો ડેનિયલ કોષ જે છે એ રાસાયણિક ઉર્જાનું સૌથી પહેલા એનો સિદ્ધાંત શું છે? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, પરિવર્તન કરતો વોલ્ટેઇક સેલ છે, વોલ્ટેઇક કોષ છે. બરાબર છે? આટલા સુધી સમજ પડી? એની અંદર શું હોય છે? તો એની અંદર બે પાત્રો છે. જોયા તમે? આ બે પાત્રો, બરાબર છે? જ્યાં મારી આંગળી ફરે છે ત્યાં ખાસ ધ્યાન આપવાનું. આ પાત્રમાં ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ છે, જ્યારે આ પાત્રમાં કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ છે. ઝીંકના ક્ષાર ધરાવતા દ્રાવણમાં ઝીંકનો ઇલેક્ટ્રોડ છે, કોપરનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં કોપરનો ઇલેક્ટ્રોડ છે. ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ.
આ બંને વિદ્યુત ધ્રુવોને બાહ્ય તાર મારફતે જોડવામાં આવ્યા છે અને આ બે દ્રાવણોને જોડવા માટે આપણે ઊંધા યુ આકારની એક નળી વાપરી છે જેનું નામ છે ક્ષાર સેતુ. અહીંયા રૂના પૂમડા હોય અને એની અંદર ક્ષારનું દ્રાવણ ભરેલું હોય. એટલા સુધી આવડી ગયું. સમજીએ કઈ રીતના કાર્ય કરે છે. તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયા શું થાય છે ડેનિયલ કોષમાં? તો ડેનિયલ કોષમાં નીચે પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે કંઈ મુક્ત થયેલી ઉર્જા છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે. કયા ઉર્જામાં રૂપાંતર પામે છે? વિદ્યુત. જ્યાં પણ વિદ્યુત શબ્દ હોય, આ વિદ્યુત શબ્દ છે એવો જ અહીંયા વિદ્યુત લખવાનો છે. વિદ્યુત થઈ ગયેલું છે ત્યાં વિદ્યુત શબ્દ લખવાનો. ક્લિયર છે? કઈ પ્રક્રિયા થાય છે? તો આ ઝીંકનો આપણે વિદ્યુત ધ્રુવ લીધેલો છે. આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ જે છે એ Zn+2 માં રૂપાંતર પામે છે અને અહીંયા દ્રાવણમાં Cu+2 આયન હતા. આ Cu+2 આયન જે છે એ Cu માં રૂપાંતર પામે છે. બરાબર, આપણે ડિટેલમાં આગળ ભણવાના પણ છે. વિદ્યુત પોટેન્શિયલ, જ્યારે ડેનિયલ કોષમાં અહીંયા જે ઝીંકના ક્ષારવાળા જે દ્રાવણ છે એમાં Zn+2 આયનો હશે અને અહીંયા Cu+2 ના જે આયનો છે આ બંનેની સાંદ્રતા 1 મોલર હોય. બંનેના સાંદ્રતા કેટલી એકમમાં હોય? 1 એકમ, એટલે કે 1 મોલર પ્રતિ લિટર, ડેસીમીટર ક્યુબ એટલે લિટર હોય ત્યારે પોટેન્શિયલ એનો કેટલો મળે છે આપણને? 1.1 વોલ્ટ. તમે પેન્સિલ સેલમાં જોયું હશે 1.5 વોલ્ટ લખેલું હોય પાછળ, બરાબર ને? એવું અહીંયા તમને કેટલો પોટેન્શિયલ ડિફરન્સ મળે છે? 1.1 વોલ્ટ. અને એમ પણ આપણે ગઈકાલે ફિઝિક્સમાં વાત કરતા હતા પાછળના લેક્ચરમાં, કોષનો પોટેન્શિયલ V = ε - IR. આ V ની વાત આપણે કરી રહ્યા છીએ. આ ઉપકરણને આપણે ગેલ્વેનિક અથવા બીજા નામે ઓળખવું હોય તો વોલ્ટેઇક કોષ તરીકે ઓળખીએ છીએ અથવા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખવાનું. આ જ ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ અથવા વિરુદ્ધ દિશામાં બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો તે દરમિયાન ઉદ્ભવતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓનું આપણે ઉદાહરણ લઈને વર્ણન કરીએ. તો સૌથી પહેલા પરિસ્થિતિ 1 ની ચર્ચા આપણે કરીએ. તો જો આપણો આ જે Zn-SO4, હવે આપણે ઝીંકના ક્ષારની જગ્યાએ લખી જ દીધું Zn-SO4 નું દ્રાવણ, જે ઝીંકના ક્ષારનું દ્રાવણ થયું. અહીંયા કોપરના ક્ષારનું દ્રાવણની જગ્યાએ Copper+2 આયન વાળા ક્ષારનું દ્રાવણની જગ્યાએ CuSO4 નું દ્રાવણ આવી ગયું. ઝીંક ઇલેક્ટ્રોડ પટ્ટી પણ લઈ શકાય, સળિયો પણ લઈ શકાય, કોપર ઇલેક્ટ્રોડ આવી ગયું. આ પોતે એનોડ તરીકે વર્તશે ઝીંક, આ કેથોડ તરીકે વર્તશે. કેમ બેટા? તો કે આ જે ઝીંક છે Zn+2 માં રૂપાંતર પામે છે, એટલે Zn+2 આયન નીચે આવશે અને એના 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ફરશે. જોકે હું તમને ઉપરની આકૃતિમાં એ જ સમજાવવાનું જોઈએ મારે. Zn+2 આયન નીચે આવશે અને 2 ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે. આ ઇલેક્ટ્રોનનું વહન બતાવે છે એરો, અને એ ઇલેક્ટ્રોન કોપર પર આવે અને પછી આ કોપરમાં આજુબાજુમાં Cu+2 આયન હતા, એ 2 ઇલેક્ટ્રોન લઈને Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન લઈને સમાપ્ત જાય છે Cuમાં. એટલે આ બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનના વહન વડે થયું. ઇલેક્ટ્રોનના વહનની દિશા ઝીંકથી કોપર તરફ છે, એટલે વિદ્યુત પ્રવાહ કોપરથી ક્યાં રચાયો? ઝીંક તરફ, વિરુદ્ધ દિશામાં. ગોટ ઇટ ને? આ ઋણ તરીકે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જમા થતા હતા એટલે આ ઋણ તરીકે વર્તે છે. અહીંયા ધન આયનો જમા થાય છે એટલે આ કયા તરીકે વર્તે છે? પ્લસ તરીકે. આવડ્યું? અને અહીંયા જે ક્ષાર જે છે એ ક્ષારના આયનો જે હતા SO4 2- આયન, કારણ કે Cu+2 તો અહીંયા કોપર બની ગયું એટલે બીજું કયું આયન વધ્યું? SO4 2- એ અહીંયાથી ક્ષાર સેતુમાં થઈને પર્ટિક્યુલર આયન અહીં આવી જશે. એટલે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થયું અને બાહ્ય પરિપથમાં તારમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થયું? ઇલેક્ટ્રોન દ્વારા. યાદ રહી ગયું ને? ચલો, એ જ વસ્તુને આપણે અહીંયા દોરેલી છે, પરંતુ હવે જુઓ આપણે અહીંયા વોલ્ટેજ માપવા માટે, વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર જોડી દીધું અને એને સમાંતર આપણે જોયું. આ એના 2 છેડા, એક અહીંયા અને એક અહીંયા, બરાબર ને? એને સમાંતર આપણે બદલી શકાય તેવો રેઝિસ્ટન્સ R રિયોસ્ટેટ લીધો અને એને બેટરી સાથે જોડી દીધું. ઋણને ઋણ સાથે જોડ્યું, ધનને ધન સાથે જોડ્યું અને 1.1 વોલ્ટ કરતા ઓછો વોલ્ટેજ આપ્યો પરિસ્થિતિ નંબર 1 માં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ દિશામાં પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. જ્યાં સુધી બહાર લાગુ પાડેલો વોલ્ટેજ 1.1 વોલ્ટથી ઓછો હોય, આવી રીતના 1.1 વોલ્ટથી ઓછો હોય તો ગેલ્વેનોમીટર પોતાનું આવર્તન બતાવશે. ધીમે ધીમે અહીંયા આપણે અવરોધ વધારીશું એટલે વોલ્ટેજમાં ફેરફાર થશે. વોલ્ટેજ 1.1 જેટલો થાય એટલે પ્રવાહ બંધ થઈ જાય વહેવાનો. ગેલ્વેનોમીટર અહીંયા 0 પર આવી જાય, આવર્તન કરશે નહીં. બરાબર? તો જ્યાં સુધી 1.1 થી ઓછો હોય ત્યાં સુધી કોષમાં પ્રક્રિયા ચાલુ રહે છે અને રેડોક્સ પ્રક્રિયા, આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય કારણ કે ઝીંકનું Zn+2 ઓક્સિડેશન થયું, Cu+2 નું Cu રિડક્શન થયું. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થાય એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા. તો આ રેડોક્સ પ્રક્રિયાઓ પુરોગામી દિશામાં થતી રહેશે. મતલબ કે ઝીંકમાંથી Zn+2 બનશે, Cu+2 માંથી શું બનશે? Cu બનશે.
અને પ્રક્રિયા અટકતી નથી. પરિસ્થિતિ 2, આપની ચર્ચા કરીએ પહેલા આની થોડીક વાતો સમજી લઈએ. તો આ પરિસ્થિતિમાં આપણને શું શું જોવા મળે અવલોકનો? તો વિદ્યુત પોટેન્શિયલ 0 અને કોના વચ્ચે હોય છે? 1.1 ની વચ્ચે હોય છે. ત્યારે કોષમાંના બાહ્ય પથમાં ઇલેક્ટ્રોન જે છે એ ઝીંકમાંથી કઈ તરફ જાય છે? કોપર તરફ. એટલે વિદ્યુત પ્રવાહ કોપરથી કઈ તરફ વહે છે? ઝીંક તરફ, વિરુદ્ધ દિશામાં. ઓકે, કોષના બાહ્ય પરિપથમાં અથવા બાહ્ય પથમાં ઇલેક્ટ્રોન ઝીંકના સળિયાથી કોપરના સળિયા તરફ જાય છે. એટલે કે પ્રવાહ જે છે કોપરથી ઝીંક તરફ વહે છે, જેમ આપણે સમજાવ્યું. ઝીંકની પટ્ટી ઋણ એટલે કે એનોડ તરીકે કામ કરે છે અને તેમાંનું ઝીંક દ્રાવ્ય બને છે, કારણ કે અહીંયા ઝીંક જે છે Zn+2 બનીને દ્રાવણમાં જતું રહેશે. આમ ઝીંકની પટ્ટી જે છે એનું શું થતું જાય છે? દ્રાવ્ય થતું જાય છે, ઓગળે છે અને તેનું વજન ઘટતું જાય છે. કોપરની પટ્ટી કેથોડ હોય છે. આ જે કોપર Cu છે એ કેથોડ તરીકે કામ કરે છે. શાના તરીકે કામ કરે છે? કેથોડ તરીકે. અને કેથોડ સપાટી ઉપર જ કોપર નિક્ષેપિત થતું હોય છે. જો Cu+2 છે એ શામાં બની જતું હતું? Cuમાં. તો આ Cu ની આજુબાજુ Cu+2 આયનો વાળું દ્રાવણ છે. તો એ દ્રાવણના Cu+2 અહીંયા Cu બની જશે. એટલે આનું વજન વધતું જાય કેથોડનું અને એનોડ ખવાતો જાય, એટલે એનોડનું વજન ઘટતું જાય. યાદ રાખશો. એમ પણ એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય. ઓક્સિડેશનથી ધાતુનું ખવાણ થાય છે, રિડક્શનથી ધાતુ જમા થાય છે. આવડી ગયું? કોઈ ડાઉટ? પરિસ્થિતિ 2, ગેલ્વેનિક કોષ અટકી ગયેલ અથવા બંધ પડી ગયેલ હોય તેવી સ્થિતિ, અથવા જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ જે છે આપણે કેટલો કરી દીધો? 1.1 વોલ્ટ. આપણે અહીંયા રિયોસ્ટેટની એવી રીતના ગોઠવણ કરી કે એક્સટર્નલ વોલ્ટેજ એક્ઝેક્ટ કેટલો થઈ ગયો? 1.1 વોલ્ટ. તો ડેનિયલ કોષમાં બાહ્ય વિરુદ્ધ દિશામાં વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટ અગર આપણે કરવામાં આવે તો પ્રક્રિયા ચાલુ રહેતી નથી અને કોષ જે છે એ સંપૂર્ણપણે શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. બરાબર છે. જેવી રીતના અહીંયા તમે જોઈ શકો કે ગેલ્વેનોમીટર બિલકુલ વચ્ચે આવી ગયું, મતલબ કે ગેલ્વેનોમીટરમાં કોઈ આવર્તન જોવા મળતું નથી અને પ્રવાહ જે છે સંપૂર્ણ બંધ થઈ ગયો. એનું જે રીડિંગ છે એ તમને 0 એમ્પિયર દેખાઈ રહ્યું છે. આવડ્યું આટલા સુધી? તો આવા કિસ્સામાં અગર આપણે વાત કરીએ તો બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ જ્યારે 1.1 વોલ્ટ હોય ત્યારે ડેનિયલ કોષમાં પોટેન્શિયલ કેટલો થઈ જાય? 0 થઈ જાય. પ્રક્રિયા થતી નથી. ના પુરોગામી દિશામાં થાય છે, ના પ્રતિગામી દિશામાં થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ બંને અટકી પડે છે, બંને વહેતા નથી. ડેનિયલ કોષ કાર્ય કરતો નથી, કારણ કે આપણે ડેનિયલ કોષ જે ઉત્પન્ન કરતો હતો 1.1 વોલ્ટ, એનાથી એકદમ વિરુદ્ધ 1.1 વોલ્ટ આપી દીધો છે. એટલે બંને એકબીજાનું શું કરી દે છે? વિરુદ્ધ. ઇલેક્ટ્રોનને જવું તો છે ઝીંકથી કોપર તરફ, પણ પેલી બાહ્ય બેટરી એને જવા દેતી નથી. પરિસ્થિતિ 3, હવે આપણે માનો કે બાહ્ય લાગુ પાડેલ વોલ્ટેજ જે છે એ 1.1 કરતા વધારે છે અને જો ઋણ સાથે પ્લસને જોડવામાં આવ્યું અને માઇનસ સાથે માઇનસને. ઇન શોર્ટ કહેવાનો મતલબ આમ છે કે આ પ્લસ હતું એટલે ઝીંક માઇનસની જગ્યાએ અહીંયા ઋણ હતું ને જગ્યાએ પ્લસ, અને અહીંયા પ્લસ હતું એની જગ્યાએ અહીંયા માઇનસ થઈ ગયું. કેમ? કારણ કે માઇનસને પ્લસ સાથે જોડવામાં આવ્યું. હવે કોપર માઇનસ તરીકે વધશે, પ્લસ તરીકે નહીં. કેમ? કારણ કે 1.1 કરતા વધારે વોલ્ટેજ છે અને આ આવી રીતના વધશે. આ જે છે માઇનસ તરીકે નહીં, હવે પ્લસ તરીકે વધશે. ઝીંક એનોડ તરીકે નહીં, હવે કેથોડ તરીકે વધશે. કેમ? કારણ કે આપણે બાહ્ય લાગુ પાડેલો વોલ્ટેજ જે છે એના દ્વારા જે ઉત્પન્ન થતો વોલ્ટેજ એના કરતા કેવો છે? વધારે છે. તો જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, જો કે પરિસ્થિતિ 3 નું નામ આપવામાં આવ્યું છે કે વિદ્યુત રાસાયણિક કોષ હવે કેવો કોષ બની જાય? વિદ્યુત વિભાજન. તો સર આ બંનેમાં ફરક શું છે? તો વિદ્યુત રાસાયણિક કોષ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે અને વિદ્યુત વિભાજન કોષ જે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરે છે. વાત સમજાઈ ગઈ? વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન. અને વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત શું છે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન. ઝીંક વત્તા કોપર +2 Zn+2 પ્લસ કોપરમાં કન્વર્ટ થઈ શકે પોતાની જાતે, પરંતુ ઉલટું Zn+2 પ્લસ કોપર Zn+Cu+2 માં કન્વર્ટ થઈ શકતું નથી, પોતાની જાતે ચેન્જ થઈ શકતું. પણ તમે જ્યારે 1.1 કરતા વધુ વોલ્ટેજ આપો તો એની જાતે થવા માંડે. બરાબર છે ને? તો જો ડેનિયલ કોષમાં પસાર થતો વિદ્યુત વિરુદ્ધ દિશાને બાહ્ય વિદ્યુત પ્રવાહ 1.1 થી વધારી દેવામાં આવે તો પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે, પણ કઈ દિશામાં? વિરુદ્ધ, પ્રતિગામી પ્રક્રિયા થાય છે. અને આ સ્થિતિમાં ડેનિયલ કોષ વિદ્યુત વિભાજન્ય કોષ તરીકે કામ કરે છે. ડેનિયલ કોષ છે એ કયો કોષ બની જશે?
વિદ્યુત વિભાજનીય કોષ બની જશે. આવડી ગયું એટલા સુધી? હા કે ના? ઓકે, આ પરિસ્થિતિ જ્યારે એક્સટર્નલ વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા કેવો હોય? વધારે, તો કોષ પોટેન્શિયલ કેવો બની જાય? ઋણ. આગળ કોષ પોટેન્શિયલ જે હતો એ ધન હતું, એટલે પ્રક્રિયા જેમ થવી જોઈતી હતી પુરોગામીમાં એમ થતી હતી. ઝીંકના ઇલેક્ટ્રોન કોપર પર જતા હતા. પછી આપણે જેમ બાહ્ય વોલ્ટેજ વધારતા ગયા 1.1 કર્યો એમ એકબીજાની અસર નાબૂદ કરી દીધી, એટલે કોઈ પ્રવાહ વહેતો. હવે 1.1 કરતા બાહ્ય પોટેન્શિયલ વધારી દીધો, એનો મતલબ એમ કે જે કોષનો પોટેન્શિયલ હતો એ પહેલા ઘટતો ગયો, શૂન્ય થઈ ગયો, પછી કેવો બની ગયો? ઋણ બની ગયો. કેવો બની ગયો? અને જ્યારે કોષ પોટેન્શિયલ ઋણ હોય બેટા, ત્યારે એવું સમજવાનું કે જે પ્રક્રિયા ધારી છે એનાથી ઉલટી એની જાતે થઈ શકે. પણ અત્યારે આપણે જે કરાવી રહ્યા છે એ બાહ્ય ઉર્જાની મદદથી કરાવી રહ્યા છે. એટલે આપણે બાહ્ય વિદ્યુત પોટેન્શિયલ આપ્યો, એના દ્વારા પ્રક્રિયાઓ કરાવી રહ્યા છે જે અસ્વયંપૂરિત છે, અને એટલા માટે કોષ પોટેન્શિયલ કેવો આવ્યો? ઋણ આવ્યો. આવડ્યું એટલા સુધી? ઓકે, ડેનિયલ કોષ વિદ્યુત વિભાજન કોષ બની જાય. ડેનિયલ કોષ જે રાસાયણિક કોષ હતો, જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો હતો, એ હવે વિદ્યુત વિભાજન કોષ બની જાય, જે વિદ્યુત ઉર્જાનું શામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જામાં. અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, અને વિદ્યુત ઉર્જા અસ્વયંપૂરિત રાસાયણિક પ્રક્રિયા કરવામાં વપરાઈ જાય છે. બાહ્ય પથમાં ઇલેક્ટ્રોન પહેલા ઝીંકથી કોપર જતા હતા, હવે ઇલેક્ટ્રોન કોપરથી ઝીંક જશે. પહેલા વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક જતો હતો, હવે વિદ્યુત પ્રવાહ ઝીંકથી કોપર તરફ રહેશે. ઝીંક પહેલા એનોડ હતી, હવે કેવી બની જશે? કેથોડ બની જશે. અને ઝીંક જે કેથોડ બને એના પર ધાતુ જમા થાય, એટલે ત્યાં ઝીંક હવે જમા થવા માંડશે, જે પહેલા ખવાતી હતી, યાદ છે ને? અને કોપર ધ્રુવ જે પહેલા કેથોડ હતો વિદ્યુત રાસાયણિકમાં આગળ, એ હવે શું બની જશે? એનોડ બની જશે. જ્યાં કોપર જમા થતું હતું એની જગ્યાએ હવે કોપર જે છે ધાતુમાં, કોપર ધાતુ જે છે દ્રાવણમાં શું થશે? ઓગળશે અને Cu+2 આયન બનાવશે. આવડી ગયું? ગેલ્વેનિક કોષ કોને કહેવાય? ડેનિયલ કોષની અર્ધ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા આપી રેડોક્સ યુગમાં સમજાવો. ઓલરેડી આપણે ગેલ્વેનિક કોષની વાત કરી રહ્યા છે. તો એક એવો વિદ્યુત રાસાયણિક કોષ કે જે સ્વયંપૂરિત રેડોક્સ પ્રક્રિયાઓને આધારે અથવા એની રાસાયણિક ઉર્જાને શામાં રૂપાંતર કરે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. અને આપણે જોયું કે એમાં એનોડ કેથોડ હોય, અને કેથોડ પર કોપર છે ને AO કેરી, એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન થાય. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 સાયન્સ રેડોક્સ પ્રક્રિયાઓ ભણ્યા હતા ને? તો કેથોડ પર કોપર છે એનું રિડક્શન થાય, તો રિડક્શન મતલબ ઇલેક્ટ્રોન મેળવવા, ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવા. હા કે ના? તો કેથોડ ઉપર Cu+2 આયન, કેથોડની આજુબાજુ કયા આયનો હોય? Cu+2 આયન. તો આ જે Cu+2 આયન છે એ ઇલેક્ટ્રોન મેળવે અને Cu માં રૂપાંતર પામી જાય. તો જો થઈ ગઈ કે નહીં રિડક્શન પ્રક્રિયા? આગે ના ઇલેક્ટ્રોન મેળવવા. જ્યારે એનોડ પર ઝીંક છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે, અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો આયન બને? ધન આયન બને. તો ઝીંક જે છે એ Zn+2 બનશે અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દેશે? 2. આ રિડક્શન પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. જ્યારે રિડક્શન ઓક્સિડેશન સાથે થાય એટલે કુલ પ્રક્રિયા રેડોક્સ યુગ્મ પ્રક્રિયા. Cu+2 અને ઝીંક બંને ડાબી બાજુ છે. આ 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ છે, આમાં જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન છે, એરોની તીરની. આ બે ઉડી ગયા, બરાબર? તો આ બાજુ શું વધ્યું? Cu+2 Zn. તો Zn Cu+2 આવી ગયું. આ બાજુ શું વધ્યું? Cu અને Zn+2. બરાબર ને? ઇલેક્ટ્રોન સામસામે ઉડી ગયા, એટલે આપણે એને લખવાની જરૂર નથી. તો આ તમારી કુલ પ્રક્રિયા થઈ, જે આપણે આગળ જોઈ હતી. ઝીંક પ્લસ, અહીંયા પ્લસ આવશે, એરો નહીં આવે. ઝીંક પ્લસ Cu+2 અને અહીંયા એરો આવશે Zn+2, 2 ઇલેક્ટ્રોન માઇનસ. વાત સમજાઈ ગઈ? હા કે ના? પ્લસ આવશે. ક્લિયર ને બેટા? ડેનિયલ એટલે કે ગેલ્વેનિક કોષમાં ઉપરની રેડોક્સ પ્રક્રિયા થાય છે. આ રેડોક્સ પ્રક્રિયા છે, જે બે અર્ધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ છે. આ બે ભેગું કરો એટલે આ મળે, જે મેં તમને સમજાવ્યું. ડેનિયલ કોષમાં પ્રક્રિયા 1 અને 2 અલગ પાત્રમાં થાય છે. ઝીંકનું પાત્ર અલગ હતું, કોપરનું પાત્ર અલગ હતું. આયાના ઓકે. પ્રક્રિયા 1 રેડોક્સ અર્ધ પ્રક્રિયા, કોપર વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર, અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા 2 જે વિદ્યુત ધ્રુવની સપાટી, ઝીંક વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર થાય છે. ડેનિયલ કોષમાં આ બંને ભાગોને આપણે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ? અને બંનેનું જોડાણ છે, જોડી છે, એટલે આપણે એને રેડોક્સ યુગ્મ તરીકે પણ ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ? રેડોક્સ યુગ્મ તરીકે. કોપર વિદ્યુત ધ્રુવને આપણે રિડક્શન અર્ધકોષ કહીએ, કારણ કે એમાં રિડક્શન થાય છે. અને ઝીંકમાં ઓક્સિડેશન થતું હોવાથી આપણે એને ઓક્સિડેશન અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષની આપણે રચના સમજીએ હવે.
અને ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયાના આધારે ધન અને ઋણ ધ્રુવ કયા છે એ પણ આપણે સમજીએ. તો ડેનિયલ કોષ પ્રમાણે ગેલ્વેનિક કોષ આપણે હવડા જે ભણ્યા ને એ ગેલ્વેનિક કોષનો એક પ્રકાર, એક ઉદાહરણ હતું. એવો દેખો દરેક ગેલ્વેનિક કોષ રાસાયણિક ઉર્જાનું સમારૂપાંતર કરે, વિદ્યુત. પણ એક એવો ગેલ્વેનિક કોષ જેમાં આપણે ઝિંક અને કોપર વાપરેલું છે, એને આપણે વૈજ્ઞાનિકના નામ પરથી ડેનિયલ કોષ નામ આપેલું છે. શું નામ આપેલું છે? તો અલગ અલગ અર્ધકોષોના સંયોગીકરણથી ડેનિયલ કોષની બાદ પર જેવા અસંખ્ય ગેલ્વેનિક કોષોની રચના થઈ શકે. જેમ તમે ઝિંક કોપર લીધું, ઝિંક સિલ્વર, ઝિંક હાઇડ્રોજન, કોપર સિલ્વર, કોપર લોખંડ, કોઈ પણ જોડ લઈ શકો. હું આગળ એક EMF સિરીઝ બનાવીશ આ ચેપ્ટરમાં, ત્યાં તમને કોમ્બિનેશન કરતા શીખવાડીશ. તો આવા અસંખ્ય ગેલ્વેનિક કોષો આપણે બનાવી શકીએ. દરેક અર્ધકોષોને વિદ્યુત વિભાજ્યમાં ડૂબાડેલા ધાત્વીય વિદ્યુત ધ્રુવ હોય છે. અર્ધકોષ એટલે શું? એક પાત્ર. જેમ આપણે જોયું હતું કે ઝિંક SO4માં, ZnSO4માં, ઝિંક સલ્ફેટમાં ઝિંકનો ઇલેક્ટ્રોડ ડૂબાડેલો હતો, એવું કોપર સલ્ફેટમાં કોપરનો અડધો ઇલેક્ટ્રોડ ડૂબાડેલો હતો. આ બંનેને અર્ધધ્રુવ કહેવાય. શું કહેવાય? અર્ધ વિદ્યુત ધ્રુવ કહેવાય અથવા અર્ધકોષ કહેવાય. ક્લિયર છે ને? તો દરેક અર્ધકોષમાં વિદ્યુત વિભાજ્ય એટલે પેલું ક્ષારવાળું દ્રાવણ, એમાં ડૂબાડેલા ધાતુના વિદ્યુત ધ્રુવ હોય છે. બે અર્ધકોષોને વોલ્ટમીટર વડે ધાતુના તારથી બાહ્ય રીતે સ્વિચથી શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. અને આ બંને અર્ધકોષોના વિદ્યુત વિભાજ્યને યાંત્રિક રીતે, પેલું આપણે આકૃતિ જોઈ હતી ને, યુ આકારની નળી, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષારસેતુ વડે જોડવામાં આવે છે. કેટલીક વાર બંને વિદ્યુત ધ્રુવોને એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે, તો એમાં ક્ષારસેતુની જરૂર પડતી નથી. ક્ષારસેતુ એટલે બે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને જોડવાનું કામ કરે, યુ આકારની નળી સુધી. જો એક જ, ઘણી વખત શું થાય ખબર, એક જ વિદ્યુત દ્રાવણ લેવામાં આવે ને એમાં બે ઇલેક્ટ્રોન ડુબાડી દેવામાં આવે, ત્યારે પછી એક જ દ્રાવણમાં છે એટલે ક્ષારસેતુની જરૂર પડવાની નથી. ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયાઓ ધન અને ઋણ ધ્રુવ તરીકે. તો એક ધન ધ્રુવ હોય, બીજો ઋણ ધ્રુવ હોય. ધન ધ્રુવ બંને વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી ઉપર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિશ્ચિત થવાનું વલણ ધરાવે છે. ધન ધ્રુવ એટલે ઝિંકને સમજાવવાનું, સોરી, કોપરને સમજાવવાનું. કોને સમજાવવાનું? કોપરને. અને આપણે જોયું હતું કોપરની સપાટી પર Cu+2 આયન જતું હતું. તો શું કહે છે કે બંને વિદ્યુત ધ્રુવમાં વિદ્યુત વિભાજ્ય આંતર સપાટી ઉપર, બંને એટલે દરેક વિદ્યુત ધ્રુવ પર ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિક્ષેપિત થવાનું. બંનેની જગ્યાએ, અહીંયા બંનેની જગ્યાએ કોઈ વિદ્યુત ધ્રુવમાં અથવા તો કેથોડ વિદ્યુત ધ્રુવમાં એવું લખી દેવાનું. અને દ્રાવણ જે છે, દ્રાવણની અંદર જે ધાતુ આયન છે, લખ્યું છે ને, ધાતુ આયન દ્રાવણમાંથી વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર નિક્ષેપિત થાય છે. એટલે કોની સપાટી પર આવે છે? વિદ્યુત ધ્રુવની સપાટી પર. પરિણામે આવા વિદ્યુત ધ્રુવને ધન વિદ્યુત ભારિત બનાવવાનો તે પ્રયત્ન કરે છે. જેમ કે કોપરની સપાટી પર Cu+2 આયનના ભેગા થવું, એટલે કોપર ઉપર કયો વિદ્યુત ભાર વધી ગયો? ધન. અને આમ કેથોડ ધન બને. કઈ રીતના થાય? તો આ કોપર એટલે કે માનો કે આપણે આવડા ડેનિયલમાં કોપર જોતા હતા, પણ આપણે હવે કોઈ પણ ગેલ્વેનિક કોષની વાત કરવાની છે ને, એટલે ધાતુ માટે M લઈ લીધો. ઉપર +1 આવી શકે, +2 પણ આવી શકે, +3 પણ આવી શકે, એટલે આપણે જનરલી N+ લીધું. એ N ઇલેક્ટ્રોન લઈને ધાતુમાં રૂપાંતર પામે, રિડક્શન. ને આવું રિડક્શન તો કેથોડ પર થાય. એટલે આપણે એમ કહીએ તો કે ધાતુના આયનો જે છે તે કેથોડ તરફ, ધન ધ્રુવ તરફ એકઠા થયા, ધન ધ્રુવ પર એકઠા થયા. M ધાતુની ઉપર ઇલેક્ટ્રોન ઘટી ધન ભાર બને છે. M ધાતુ ઉપર હવે ઇલેક્ટ્રોન ઘટી જાય એટલે ત્યાં શું બને? ધન ભાર. બીજી રીતના સમજવું હોય તો આ ધાતુ છે, આ ધાતુનો સળિયો છે, એના પર જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ ધન ભાર છે. પણ પેલું દ્રાવણનું ધન ભાર અહીંયા આવે તો એ ધાતુના ઇલેક્ટ્રોન ખેંચી લે. એટલે એ તો પોતે ભલે તટસ્થ બની ગયું, પણ ધાતુના અંદરના કોઈક પરમાણુના ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા એટલે ધાતુ કેવી બની ગઈ? ધન. કેવી બની ગઈ? ધન. વાત સમજાઈ ગયું? ઓકે. જે ધન ધ્રુવ પર રિડક્શન થાય તેને આપણે કેથોડ કહીએ છીએ. અને ડેનિયલ કોષમાં આપણે કોપર ધ્રુવ કેથોડ તરીકે અને ધન ધ્રુવ હતો, ત્યાં શું થતું હતું? રિડક્શન. જો ધન ધ્રુવની વાત આવડી હોય તો ઋણ ધ્રુવ એનાથી ઉલટું છે. ઋણ ધ્રુવ એટલે કે આ જ સમયે બીજા અર્ધકોષમાં અહીંયા આયનો, ધાતુના આયનો દ્રાવણમાંથી ક્યાં જતા હતા? ધ્રુવ પર. બરાબર ને? હવે ધ્રુવની સપાટીથી ક્યાં જશે? દ્રાવણમાં. તો વિદ્યુત ધ્રુવમાંના ધાતુના પરમાણુઓ ધન આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. એટલે ધ્રુવ પરથી દ્રાવણમાં જશે અને વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોન છોડીને જાય. જેમ કે ઝિંક, ઝિંકમાંથી Zn+2 આયન બનીને દ્રાવણમાં જાય. તો Zn+2 બનવા માટે એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે, જે સપાટી પર જ છોડીને જાય. આમ સપાટી પર ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે સપાટી કેવી બને? ઋણ. બરાબર છે? અને આમ ધન આયન તરીકે દ્રાવણમાં જવાનું વલણ હોય, જે ઇલેક્ટ્રોનને છોડીને જાય. તેથી આ ધાતુને ઋણ વિદ્યુત ભારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. M જે છે એ Mn++ N ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય છે. N ઇલેક્ટ્રોને ગુમાવે છે. જ્યાં M એટલે ધાતુ અને Mn+ એટલે ધાતુના ધન આયન.
આ ધન આયનો જે છે દ્રાવણમાં જાય છે અને ધાતુની ઉપર ઇલેક્ટ્રોન આવવાથી તે કેવું બની જાય છે? ઋણ વિદ્યુતભારિત બની જાય છે. સંતુલન એ વિદ્યુતભારનું અલગીકરણ હોય છે અને બંને વિરુદ્ધ પ્રક્રિયાઓના વલણના આધારે પ્રકૃતિ અનુસાર વિદ્યુત ધ્રુવ દ્રાવણના સાપેક્ષમાં ધન અથવા તો કેવું હોય? ઋણ હોય. જેમ કે કોપર સલ્ફેટનું દ્રાવણ કોપરની સાપેક્ષે કોપર સલ્ફેટમાં કોપર ડુબાડેલો હતો, કોપરનું વિદ્યુત ધ્રુવ ધન તરીકે જતો રહે, દ્રાવણની સાપેક્ષે પેલું ધન વિદ્યુતભારિત બને ધ્રુવ. ઝીંકમાં અગર વાત કરીએ તો ઝીંકના Zn+2 આયન દ્રાવણમાં ગયા એટલે દ્રાવણ ધન વિદ્યુતભારિત બને અને પોતે ઋણ ઇલેક્ટ્રોડ જે છે વિદ્યુત ધ્રુવ જે છે ઋણ બની જાય. આમ દ્રાવણની સાપેક્ષે ધન અથવા તો શું હોય? ઋણ હોય છે. ક્લિયર છે? તો આવા રીતના આપણે IMP 5 પ્રશ્નો આજે મતલબ મેઇન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના સ્ટાર્ટિંગના 5 પ્રશ્નો પૂર્ણ કર્યા છે. બાકીની વાતો આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. ઓકે, મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.